સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 20મી તારીખ અને મંગળવારનો માંગલિક દિવસ છે. 1162મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 813મો દિવસ થાય છે. આજનો દિવસ એટલે આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે જયા એકાદશી ઉપવાસનો મહાપવિત્ર દિવસ છે. આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે ભારત વર્ષના ઇતિહાસની અંદર આપણા હિન્દુ કેલેન્ડરની અંદર મહિનામાં 2 વખત એકાદશીના પર્વને ઉત્સવને ઉજવવાનો આપણને આનંદ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે આજે પણ જયા એકાદશીનો આપણને લાભ પ્રાપ્ત થયો છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ મધ્ય પ્રકરણના 8મા વચનામૃતની અંદર કહે છે કે ભગવાનના ભક્તએ તો 12 મહિનાની અંદર 24 એકાદશી આવે તેને અતિ ખબરદાર થઈને સારી રીતે એને ઉપવાસ કરવો, આવી આપણને મહારાજે આજ્ઞા કરેલી છે. એટલે એ પ્રમાણે આપણે ત્યાં આગળ દર 15 દિવસે એકાદશીનું વ્રત આવે છે. તો આપણે પણ વ્રતના તો ઘણા બધી પ્રકારના પ્રસંગોનું વર્ણન આપણે કરેલું છે, પરંતુ વિશેષ આપણને દર 15 દિવસે જ્યારે આ એકાદશીનું વ્રત આવે અને એ આપણને યાદ કરાવે અને ત્યારે મહારાજ આપણને કહે છે કે મરતા મરતા નહીં, ખુમારીથી ખબરદાર થઈને કહો મારા મોટા ભાગ્ય છે આપણું શરીર સારું હોય, બહુ રાજરોગ આપણા શરીરમાં આવ્યા ન હોય અને એવા સમયની અંદર જ્યારે એકાદશી આવે ત્યારે આપણે અંતરથી રાજી થવું. યોગીજી મહારાજ પોતે જ્યારે અમને ઉપવાસ કરવાનો થતો ને ત્યારે બહુ રાજી કે આજે આખો દિવસ શાંતિથી આ દેહની પળોજણ કરવી એના કરતાં ભગવાનનું ભજન અને કથા વાર્તા કીર્તન થશે, ધ્યાન માનસી કરશું ને આનંદ આનંદ આનંદ. અને એટલે જ યોગીજી મહારાજ પોતે કહેતા કે જ્યારે આવો ઉપવાસનો દિવસ આવે ને ત્યારે બાપા પોતે કીર્તન બોલાવતા કે હો રાજ મારે દિન દિન દિવાળી, હો રાજ મારે દિન દિન દિવાળી, વાલા મળતા તમને વનમાળી, હો રાજ મારે દિન દિન દિવાળી. ભલે ને પછી નિર્જળા ઉપવાસ કરવાનો હોય તો પણ ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે એટલે આપણા માટે દિવાળીનો મહાપવિત્ર દિવસ છે. દિવાળીના દિવસોની અંદર આપણે બધા જાણીએ છીએ કે પોતપોતાની દિવાલ ઉપર નાના નાના ગોખલાની અંદર માટીના કોડિયા મૂકી, દિવેટ મૂકી, દિવેલ પૂરીને સરસ મજાના અગ્નિ વડે કરીને એ દીવડાને આપણે પ્રગટાવીએ છીએ. ત્યારે જૂના જમાનાના ગામડાના રસ્તા ઉપર આ દીવડા દરેક વ્યક્તિના ઘરને શોભામાં અભિવૃદ્ધિ કરે અને એનાથી વધારે તો
જે બજારની અંદરથી આવતા જતા હોય એના અંતરની અંદર પણ એને આનંદ થાય કે મારા ભારત વર્ષના ઇતિહાસની અંદર આ પ્રકારે દીપાવલીનો દિવસ આવે છે ત્યારે દીવડા પ્રગટાવી અને પ્રકાશનો આપણે આનંદ લઈએ છીએ. એમ જ્યારે આપણે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણને સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે ત્યારે આપણા માટે જ્ઞાનરૂપી દીવડા પ્રગટી ગયા છે. અને એના કારણે કરીને આપણને જીવનની અંદર સતત ને સતત એ સત્પુરુષ મળ્યાનો આપણને કેફ ને આનંદ રહે. યોગી મહારાજ પોતે વારંવાર પોતાના જીવનની અંદર ગમે તેવી આપત્તિના સમયે આવીને ઊભો રહ્યો હોય તો પણ એ પોતે અંતરની અંદર એવું જ વિચારે કે આપણને કોણ મળ્યું છે. શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષની આપણને પ્રાપ્તિ થઈ. અનંતકોટી બ્રહ્માંડમાં જોટો ન જડે સાક્ષાત અક્ષરધામમાંથી આવેલા પુરુષ છે. આ બધા શબ્દો યોગીજી મહારાજના અંતરની અંદરથી આપણે સાંભળ્યા છે. અને એના કારણે કરીને શરીર ગમે તેવું પ્રકારનું નાનું મોટું એ દુઃખ આપતું હોય, કંઈ રોગ હોય કે પછી સત્સંગની અંદર તે વખતે તો આપણે જાણીએ છીએ પ્રમાણે લોકોને અપમાન કરવાની બહુ જ મોટી જબરદસ્ત ટેવ પડી ગયેલી. એટલે આવા ભલા ભોળા ભગવાનના અખંડ ધારક સત્પુરુષની અપમાન કરીને અપમાનિત કરીને એને દુઃખી કરવાનો પ્રયત્ન કરતા ને ત્યારે પણ તે વખતે યોગીજી મહારાજ પોતે અંતરથી પોતે રાજી થઈને એવું કહેતા કે જેણે આપણું અપમાન કર્યું છે એણે તો આપણું સારું કર્યું, કે જેથી કરીને આપણને ભગવાન ભજવાની અંદર વિશેષ મન લાગે. આપણા ધર્મ નિયમની અંદર પણ આપણે વિશેષ કરીને દ્રઢ રહી શકીએ. આવી પ્રકારનો સવળો વિચાર એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના જીવનની અંદર આપણે ડગલે ને પગલે મળતો. ત્યારે આપણે યાદ કરવાનું કે એનો આનંદ જુદો છે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણને અહીં આગળ સમજાવે છે કે એકાદશી મળે એટલે એકાદશીનું વ્રત આવે ત્યારે આપણે દસમને દિવસે બોર્ડ વાંચી લીધું કે આવતીકાલે એકાદશી છે અને ત્યાંથી જ આપણા મોતિયા મરવા માંડે. ઘરે આવી માળી કાલ આ હમણાં ગઈ હતી ને આવી. અને એમાંય પાછું એકાદશીને દિવસે તો પાછું બોર્ડ હોય કે આજે એકાદશી છે. અને બારસને દિવસે પારણા થાય ત્યારે એમ થાય હાશ હવે મહેમાન મળ્યા, હવે શાંતિ થઈ. પણ સ્વામી કહે છે એક દેહના ભાવ છે. યોગીજી મહારાજે તો પોતે અન્નકૂટ જેવો અન્નકૂટ બનાવ્યો હોય અને ઠાકોરજીને ભક્તિભાવપૂર્વક એ નૂતન વર્ષના અન્નકૂટના સરસ મજાના મીઠા મેવાઈ ફરસાણ આદિક ધરાયું હોય તો પણ એમને આનંદ એનો કે આજે મારા ઠાકોરજી જમશે. અને આપણે આ પ્રમાણે કહેવાય છે કે એમને રાજી કરવા માટે થઈને આપણે નિર્જળા ઉપવાસ કરીએ અને એવા ઉપવાસની અંદર સેવા કરવાનું બળ વિશેષ મળે અને એનાથી સેવા પણ આપણી સારી થાય અને આપણને કોઈ પ્રશ્ન જ ન થાય. નહીંતર શું થાય કે ફલાણો વધારો ખાય છે ને ઓલો આમ ખાય છે ને ખાતા ખાતા વધારે લઈને પછી કાગળમાં બાંધીને લઈ જાય છે. આવી પ્રકારના નાના મોટા આપણને અવગુણો દેખાય. જ્યારે આપણે જ પોતે આ પ્રમાણે નિર્જળા ઉપવાસ કર્યો હોય ત્યારે ઠાકોરજી જમ્યાને એનો આનંદ અંતરની અંદર સાંગોપાંગ યોગીજી મહારાજના જીવનમાં આપણને દેખાતો. એટલે એકાદશી માટે યોગીજી મહારાજ પણ પોતે કહે છે અને મહારાજ પોતે પણ બોલ્યા કે ખબરદાર થઈને એકાદશીનું વ્રત કરવું. હવે આપણે ગરડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતની અંદર શુકમુનિએ જે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, ગમે તેવું આપતકાળ પડે ને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય, આવો એક પ્રશ્ન છે. જે જગત સંબંધી આપતકાળની વાતો આપણે ગઈકાલના દિવસની અંદર તો કરી લીધી.
પરંતુ હવે આધ્યાત્મિક માર્ગની અંદર પણ સ્વામી કહે છે કે આપતકાળ તો આવશે જ, પણ તે વખતના સમયની અંદર આપણને મળેલો આવો દિવ્ય સત્સંગ, આપણને મળેલા ભગવાન અને સત્પુરુષ, એને મૂકીને ક્યાંય જવાનું મન ન થાય. આ કઈ પ્રકારની સમજણે કરીને આપણે આપણા જીવનની અંદર રહી શકીએ અને એનું લક્ષણ શું, એમ મહારાજને સુકમુનિએ પોતે પ્રશ્ન પૂછ્યો ત્યારે મહારાજ પોતે જવાબ આપે છે. મહારાજ કહે છે કે જેને પરમેશ્વરના વચનની ખટક રહે તેને નાનું મોટું વચન લોપી શકે નહીં. એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તોય પણ ધર્મ થકી પડે નહીં. એટલે મહારાજ આપણને બહુ સરળ મજાની વાત કરે છે. કારણ કે સંપ્રદાયની અંદર આવ્યા છીએ ત્યારે આપણો એક બેઝિક પાયાની વાત તો એ છે કે ભલે આપણે ભગવાનની ઉપાસના હોય, પરંતુ આપણને ધર્મ અને નિયમની જે વાત આપી છે એ ગમે તેવા આપતકાળની અંદર પણ એ ધર્મ નિયમને છૂટવા ના જોઈએ. આજે ઘણા બધા ભક્તો પ્રશ્ન પૂછે કે સ્વામી ઘરે દીકરાનો જન્મ થયો તો હવે પૂજા કેટલા દી ન કરાય? ત્યારે આપણે એટલું વિચારવાનું કે ભગવાનની કૃપાથી તમારે ત્યાં આગળ મુક્ત આવ્યો છે તો મુક્તની વધામણીમાં તો તમે તમારા ઘરની અંદર એકબીજાનો સ્પર્શ થયો હોય એટલે એના સૂતક માટે થઈને આપણે બધા જ કપડાં પહેરેલા હોય અને સાવબોળ કપડે કરીને નાહી લઈએ. અને નાહ્યા એટલે આપણે સંપૂર્ણપણે પવિત્ર અને ચોખ્ખા બની ગયા. અને પછી દીકરાનું આગમન થયું છે એટલે એના વધામણી માટે થઈને ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુણાતીત ગુરુવર્યોનો હૃદયથી આભાર વ્યક્ત કરી માળા, માનસી, પૂજા, પ્રદક્ષિણા, દંડવત, શિક્ષાપત્રી બધું કરવાનું. આવું જો કરીએ ને તો સ્વામી કહે છે કે આપણે અંતરની અંદર આપણને વિશેષ આનંદ રહે. પણ કપાળમાં તિલક ચાંદલો હોય નહીં, ખાલી એકલું ડોલ પાણી રડીને નાહી લીધું હોય અને પૂજા કર્યા વગર આપણે ચા પાણી નાસ્તો કરી લેતા હોય, તમે જોજો એ વ્યક્તિના અંતરની અંદર એને આનંદ, ભલે એને ત્યાં ભગવાને દયા કરીને દીકરો આપ્યો છે પણ એનો આનંદ છે ને એ સૂક્ષ્મ બની જશે કે જેને કહેતા કે એને બહુ અંતરની અંદર એવું નહીં રહે. પણ જ્યારે ભગવાનની પાસે પ્રાર્થના કરે એટલે આપણા સંપ્રદાયની અંદર એક નીતિ નિયમ કરી દીધો છે કે પછી મરણનો પ્રસંગ હોય તો પણ અગ્નિ સંસ્કાર વિધિ થયા પછી સાવબોળ કપડે કરીને નાહીએ અને બીજા સારા ધોયેલા કપડાં આપણે પહેરીએ, ત્યારથી આપણું ઘરની અંદરથી સૂતક ગયું. એટલે આપણે ભગવાનની પૂજા કરવાની, કારણ કે પૂજા કરીને પ્રાર્થના કરવાની. આપણે ત્યાં એવું કહેવાય છે કે જે શરીરની અંદરથી નીકળેલો આત્મા એ 24 કલાક સુધી તો હજુ એ તમારા ઘરની આજુબાજુ જ આંટા મારતો હોય છે. ભલે એના પંચભૂતના શરીરને આપણે બાળી નાખ્યું હોય પણ એનો આત્મા ભટકતો હોય, પણ એના જવાથી, શરીરમાં રહેલો જે આત્મા ગયો એના જવાથી તમે શોકની અંદર શોકાતુર બનીને બેઠા હો તો એ આત્માને અંતરની અંદર પણ દુઃખ થાય કે હવે તો ઋણ સંબંધ અમારા ભેગા થયેલા હતા એ પૂરા થયા અને મારા પંચભૂતના શરીરની અંદરથી મેં મારો આત્માને લઈ લીધો છે અને હવે હું ભગવાનના ધામમાં જાઉં છું. તો પછી આ રોક કળશેની, એને બદલે નાહી ધોઈને ભગવાનની પૂજા પાઠ કરવા. આજે આપણે ઘણી જગ્યાએ આપણા બીએપીએ સત્સંગની અંદર પણ જોયું છે કે પરિવારની અંદર કોઈ વ્યક્તિ આ પ્રમાણે મૃત્યુ પામ્યા હોય તો એની અંત્યેષ્ટિ વિધિ કર્યા પછી એ 11 દિવસ કે 12 દિવસ જે પ્રમાણે સમાજનો રીતિ રિવાજ હોય એમ બધા એના ઘરને આંગણે મોદ પાથરેલી હોય ને બધા ભેગા થાય. પરંતુ હરિભક્ત જો પાકો હોય ને તો શું કરે, એ ભેગા થાય ને તરત જ ભગવાનના નામનું ધૂન ગવરાવે,
પછી પ્રાર્થના ગૌરાવે, પછી સ્તુતિ ગૌરાવે, અને પછી કહેવાય છે કે આપણા સંપ્રદાયની અંદર જે સુરવીર ભક્તો બની ગયા એ બધા ભક્તોના જીવનની અંદર પણ આ પ્રકારનો આપતકાળ તો આવ્યો જ હોય. તો એ આપતકાળમાંથી કયા સમજણે કરીને નીકળે છે? તો કે ભગવાનનું ભજન કરવાથી. અંતરની અંદર એને ખટક હોય કે આપણે આ ટાઈમે તો આ જ કરાય. અને આજે સમય બદલાતા ઘણા બધાના વ્યક્તિગત બેસણાની અંદર જ્યારે જવાનું થાય ત્યારે તે વખતે ભગવાન રામની કે ભગવાન સ્વામિનારાયણની ત્યાં એકદમ ધીમા અવાજે કેસેટ વાગતી હોય, સ્પીકરની અંદર અવાજ ચાલુ હોય, આવનારા આવી બેસણામાં બેસી પુષ્પવૃષ્ટિ કરી અને પછી વાતચીત કરીને પછી જતા રહે. પણ એ એટલું કરે ને એમાં શાંતિ. પહેલાં તો કેવું હતું, રોકકળ સિવાય બીજું કંઈ નહીં. માંડ છાના રહ્યા હોય ને ત્યાં વળી બીજે ગામથી એકાણ મોકાણ કરવા આવે ને પાદરમાંથી જ રડવાનું ચાલુ કરતા આવ્યા હોય, અને જ્યાં આંગણે આવીને ભૂ લઈને પડે ને અને ત્યારે ઓલા લોકો કે ઘસે હવે જે કંઈ થયું તે થયું, અને પાણી આપીને મોઢું ચોખ્ખું કરાવે. પણ બોલે કે અરે રે તમારે ત્યાં આવો એકનો એક દીકરો હતો ને જતો રહ્યો ને અમને તો ખાવું ભાવશે નહીં. આવું બોલીને સામી વ્યક્તિને દુઃખી કરવી એના કરતા એ સામી વ્યક્તિને આપણે જઈને કહ્યું કે ભાઈ આ લોકની અંદર ભગવાન જેવા ભગવાન રામચંદ્રજી, ભગવાન કૃષ્ણ પરમાત્મા, ભગવાન સ્વામિનારાયણ અને કેટલા બધા અવતારો અને આ અવતારી પુરુષો, મહાપુરુષો પ્રગટ થયા છે. એ પણ પોતાના દેહને મૂકીને જ ગયા છે. તો એની પાછળ રડવાથી કાંઈ નહીં થાય. એટલે એ પ્રકારે જ્યારે આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે. તો અને પછી આપણે નાહી ધોઈ પવિત્ર બની અને નિત્ય વ્રતે ભગવાનની કથા વાર્તા કરીએ. તો આવું ઘણા આપણા ગામડાઓની અંદર હવે સત્સંગ મંડળમાં આ પ્રકારનો સુધારો થયો છે. અમે જ્યારે રાજકોટની અંદર હતા ત્યારે પણ ઘણી બધી જગ્યાએ આવી સભાઓ થતી હોય, ત્યારે સભાની અંદર ધૂન ભજન કીર્તન થતા હોય તો એવા ટાઈમે સંતોને બોલાવે અને અડધો એક કલાક તે વખતના સમયની અંદર સાંખ્ય અને યોગની થોડીક આપણે એવી વાતો કરીએ. મરણા જરણા સંસાર છે. આ સંસારની અંદર જેનો જન્મ થયો એનું મૃત્યુ નક્કી જ છે. માટે એના મૃત્યુને મંગલકારી બનાવવા માટે થઈને આપણે એના આત્માને શાંતિ થાય એટલા માટે ભગવાનનું ભજન કરવું. આ પ્રકારની વાત જ્યારે ત્યાં આગળ કરીએ અને આપણા ગુણાતીત ગુરુવર્યોની પાસે આપણે પ્રાર્થના કરીએ કે એના આત્માને પરમ સદગતિ પ્રાપ્ત થાય, મહારાજના ચરણારવિંદનું સુખ લે. અને પરિવારની અંદર આવી રીતે પોતાના એક વડીલ વ્યક્તિ એમણે પરિવારમાંથી ગુમાવ્યા છે, તો એ બધાને એને અંદર હિંમત રહે, બળ રહે કે જેથી કરીને અમારા પરિવારમાંથી કોઈ ગયું નથી. અને આપણે જાણીએ છીએ ને એ વાત પણ આપણે કરતા હોઈએ છીએ કે આપણા બધાના માતા પિતા કોણ છે? તો કે તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ ચ સખા તમેવ, તમેવ સર્વમ મમ દેવ દેવ. ભગવાન સિવાય આપણા મા બાપ છે જ નહીં કોઈ, તો એ ભગવાન તો આપણને મળ્યા છે. એટલે એના કેફની અંદર આનંદમાં રહેવું. તો સ્વામી કહે છે કે વચનની ખટક અંતરની અંદર હોય ને તો આ ધર્મની અંદરથી જેને કહેવાય ને કે પડે નહીં. આપણા ઘણા બધા સત્સંગીઓ એવા છે કે જેમના પોતાના જીવનની અંદર નક્કી થયું. અમારે ત્યાં આગળ મહિયાલની અંદર એક હરિભક્ત પોતે પેલા ભુવા તરીકે પોતા રહેતા હતા અને સોમાભાઈ કુંભાર એનું નામ. અને અમે ત્યાં પારાયણ કરી પછી સત્સંગી થયા, કંઠી પહેરી, નાહી ધોઈ પૂજા પાઠ કરવાના, આ બધું એમણે નક્કી કર્યું. હવે બન્યું કેવું કે સવારના પોરે કુવે નાવા ગયા ને ત્યારે તે વખતે એ મોટર કાંઈ કે બગડી છે, એટલે પાણી કૂવામાંથી બહાર આવ્યું નહીં. એટલે તાત્કાલિક મોટર બહાર કાઢી ખેરાળો ગયા. ખેરાળો જઈને મોટરને રિપેર કરાવી.
રિપેર કરાવીને પાછી લાવી અને કૂવાની અંદર ફિટ કરી અને પાણી જ્યારે નીકળ્યું લગભગ સાંજના 8 વાગે અને ત્યારે એણે ત્યાં એ પાણીના બંબોડા નીચે નાયા પછી એણે ભગવાનની પૂજા કરી, તિલક ચાંદલો કર્યો અને પછી કહે છે કે એણે આખો દિવસનો ઉપવાસ કર્યો તો ને એના પારણા કર્યા. ત્યારે આવો વિચાર કેમ રે? હવે આ તો આપતકાળ જેવું જ કહેવાય કે ભાઈ પાણી નથી તો શું કરવું. એટલે તે વખતના સમયની અંદર દિવસ ભૂખ્યું રહેવું પડે તો રહેવાનું. આજે ઘણી વખત તમે જુઓ કોઈ દર્દીને દવાખાનામાં દાખલ કરવાનો હોય ને તો આગલે દિવસે ડૉક્ટર કહે કે તમે સાંજે દાખલ થઈ જજો, પણ રાત્રે 12 વાગ્યા પછી તમે પાણી પણ પીતા નહીં. અને એ પ્રકારે આપણને તરસ્યા રાખે, ભૂખ્યા રાખે. અને ચાનું વ્યસન હોય ને તો પાછું વળી એ ચા વગર તો રહેવાય નહીં, પણ તે ના પાડી હોય અને એમ કરતાં સાંજ પડવા આવે અને ઓપરેશનનો વારો આવે ત્યાં સુધી ભૂખ્યું રહેવું પડે. એટલે સંતો કહે છે ને કે કર્મવશ થઈને તો માણસ પોતાના જીવનની અંદર આપણે પૂજાપાઠ નથી થયા તો આપણાથી ખવાય નહીં. એ એક આપણો જેને કહેવાય કે વૈદિક સિદ્ધાંત છે. પૂજાપાઠ કર્યા વગર મોઢાની અંદર અન્નનો કોળિયો પણ મૂકી શકાય નહીં, એવી મહારાજે પોતે આપણને આજ્ઞા કરી છે. તો એવા સમયની અંદર એવો વિપરીત આપતકાળ આવે ત્યારે પણ ધર્મમાં ટકી રહે. આ કે બહુ જ મહત્વની બાબત છે કે ધર્મમાં ટકી રહેવું એટલે કે જે આપણને મહારાજે આદેશો આપ્યા છે એ આદેશ પ્રમાણે આપણે જીવનની અંદર ટકી રહેવું પડે. વિપરીત દેશકાળની અંદર પણ જેમ આપણે જાણીએ છીએ કે સગરામ અને એમના પત્ની સુરત ભણે જતા હતા તો આપતકાળ જ હતો કે સૌરાષ્ટ્રની અંદર તો પીવા પાણી ન મળે તો ખાવાનું ક્યાંથી મેળ પડે. અને એટલે જ દેશવટો કરીને સુરત બાજુ નીકળ્યા હતા ત્યારે રસ્તાની અંદર એ ત્યાં આગળ એમને કોઈ મહિલાના પગનું ઝાંઝર દેખાયું એટલે તરત જ સગરામ ભગતે પોતે એની ઉપર ધૂળ વાળી દીધી. થોડે પાછળ એમના પત્ની આવતા હતા અને એમના પત્નીએ આગળ જતા ભેગા થયા એટલે પૂછ્યું કે તમે લોકોને વાંકા વળીને તમે શું કરતા હતા? તો કે કાંઈ નહીં, ના કંઈ કોને વાંધો નહીં કે. અને ત્યારે તે વખતે કહ્યું કે કોઈક સ્ત્રીના ચાંદીનો એ તોડો ત્યાં આગળ પડેલો હતો. એટલે મને મનમાં એમ થયું કે આપણે તો મહારાજની આજ્ઞા છે કે પડી વસ્તુ ક્યારે હાથે ન ચાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા આજ. એટલે હું તો નહીં લઉં પણ તારો સ્ત્રીનો દેહ. એટલે તને મનમાં એમ થાય કે લાવો આપણે લઈ લઈએ તો આ આપણો અત્યારે દુષ્કાળની અંદર આપણને વળી કામમાં આવે. એટલા માટે તને લેવાનું મન ન થાય. તું જો જોવે તો તને મન થાય જ, એટલે તું જોઈ ન શકે એટલા માટે મેં એના ઉપર ધૂળ વાળી. અને ત્યારે સગરામ ભગતના ધર્મપત્ની પોતે બોલ્યા કે તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી? કારણ કે મહારાજ મળ્યા છે ત્યારથી મેં તો નક્કી કર્યું છે કે પારકી વસ્તુ મારા માટે ધૂળ સમાન જ છે. ભલે મને અડધો રોટલો મળે એનો વાંધો નહીં, પણ પારકો કોકનો આખો રોટલો ચોરી અને ખાવો એ મારા માટે નકામું છે. એટલે ધૂળ સમાન છે. એટલે તમે ધૂળ ઉપર ધૂળ વાળી, એમાં નવું શું કર્યું? ત્યારે આપણને ખ્યાલ આવે કે આવો આપતકાળ આવે ત્યારે ધર્મની અંદર ટકી કેમ રહેવાય? તો અહીંયા આગળ મહારાજ કહે છે કે ભગવાનના વચનને પાળવાની ખટક હોય. આ બહુ મહત્વની બાબત છે. જેને ખટકો હોય ને એ જરૂર ક્યારે પણ કોઈ દિવસે ભગવાનનું વચન લોપે જ નહીં. એને એના અંતરની અંદર દ્રઢ હોય. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અમેરિકાની અંદર હતા ને ત્યારે ઉતારેથી પોતે સભામાં જતા હતા અને ત્યારે રસ્તાની અંદર હરિભક્તો મળ્યા કે બાપા રસોડે આંટો મારો, કારણ કે સંખ્યા બહુ થઈ ગઈ છે એટલે દ્રષ્ટિ કરો. એટલે સ્વામી જતા હતા રસોડા બાજુ. ત્યાં એમાં એક નાની 2-3 વર્ષની બાળકી એ રમતી સડસડાટ કરીને હરિભક્તોની વચ્ચે થઈને નીકળી અને ગઈ. પણ સ્વામી બાપાને તો સ્પર્શ થયો જ નહોતો.
અને વિવેક સાગર સ્વામી પણ ભેગા હતા. રસોડે ગયા, રસોડે જઈને બધી જગ્યાએ ફૂલ પધરાવ્યા, મહારાજને પ્રાર્થના કરી, દીવો કર્યો અને જઈને સભામાં બેઠા. સભામાં બેઠા એમાં પણ એમને આ પ્રકારનો કોઈ વિચાર નહીં. એ પોતે જાણે જોઈને તો અડવા ગયા જ નહોતા. બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો એ બાળકી સ્વામીશ્રીના કપડાને અડી પણ નહોતી. પણ પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર આવા સમયે પણ કેટલી ખટક. તો બાપા પોતે સભાની અંદર કોઈ વાત ન લાવ્યા ને કે તમે 2-5 જણા હારે ફરતા હતા તો ધ્યાન રાખવું જોઈને. હમણાં જોલી એક નાની એવી બાળકી અહીંથી પસાર થઈ ત્યારે એવું એક પણ શબ્દ નહીં. પણ પછી જ્યારે સ્વામી પોતે ઉતારે આવ્યા ને ત્યારે સ્નાનાદિક ક્રિયા કરીને જમવા માટે પણ બેઠા. પત્તર મુકાઈ ગયું, પણ ધીરે રહીને પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે આજે મને થોડીક ગડબડ છે, એટલે મારે જમવું નથી, તમે બધા જમી લો. અને ત્યારે વિવેક સાગર સ્વામી પોતે પામી ગયા અને એમણે કહ્યું કે બાપા, હું ભેગો હતો અને ઉપવાસ પડે તો મને પડે ને, મેં મારી નજરે જોયું છે. આપને કે મને કોઈને આપણા કોઈ વસ્ત્રને એ સ્ત્રીનું વસ્ત્ર અડ્યું નથી, એટલે તમે એવો વિચાર ન કરો અને જમી લો. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના અંતરનો જે ઉદ્ગાર નીકળ્યો ને કેવો કે મને મનની અંદર સેજ ખટક જેવું રહે છે, શંકા જેવું રહે છે કે કદાચ અડી ગઈ હોય તો. એટલે આપણે એક ટાઈમ નહીં જમીએ તો શું ફેર પડવાનો છે, એમ કરીને પ્રમુખ સ્વામીજી મહારાજ પોતે રાત્રે જમ્યા નહીં. 1995ની સાલનો જ્યારે લંડનની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે બાપા પધાર્યા, કોલોરમાવાળાના વિશાળ બંગલાની અંદર બાપાનો ઉતારો હતો. અને તે વખતના સમયની અંદર સ્વામીની ગાડી તો ઇમિગ્રેશનને બધું પતાવીને સડસડાટ કરતી એ ઘરે તો આવી ગઈ, પણ સાથેના જે સંતો હતા એ સંતો જોડે પત્તરની જોડી એમની સાથે. અને એ ગાડીના ચાલકને બહુ કંઈ એટલી બધી ખબર નહીં હોય, એટલે ઉતારાની આજુબાજુ જ ગાડી ફરતી હતી, પણ એ કોલોરમાવાળાનું મકાન મળે નહીં. અને આ બાજુ તો સ્વામી બાપા માટે ઠાકોરજી માટે થાળ તૈયાર થઈ ગયેલો હતો, ઠાકોરજીને જમાડી દીધા. સ્વામી બાપા પણ બેસી ગયા અને બાજોટ ઉપર થાળ આવ્યો અને સ્વામી કે પત્તર. અને ત્યારે સંતો કહ્યું કે બાપા, પત્તર આપણી પાછલી ગાડીની અંદર આવે છે. સ્વામી કે આપણે આવે ત્યાં સુધી રાહ જોઈએ. અને ત્યાં તો સમાચાર મળ્યા કે અમે તો એવા ગૂંચવાઈ ગયા છીએ, તો અમે કંઈ હમણાં તો આવી શકીએ એમ છીએ જ નહીં. તો તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ તૈયાર ગરમ ગરમ ફર્સ્ટ ક્લાસ ભોજન, અને ભારતથી જે ઇંગ્લેન્ડની આટલી જર્ની કરીને આવેલા હોય એટલે ભૂખ તો લાગી જ હોય, પણ તરત સ્વામી કે આપણે અત્યારે આરામ કરી લઈએ, જમીન આરામ કરવો તો પહેલાં આરામ કરી લઈએ, ત્યાં સુધીમાં પત્તર આવી જશે, અને પત્તર આવશે એટલે આપણે પછી સાંજે જમશું. આ પ્રકારે પ્રમુખ સ્વામીજી મહારાજના જીવનની અંદર ભગવાનના વચનની ખટક તો જુઓ કેટલી જબરજસ્ત કહેવાય. એટલે એ દ્રષ્ટિથી આપણે સમજવાનું છે કે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ જેવા સત્પુરુષના જીવનની અંદર આવા સંજોગો આવે તો પણ એની અંદર પોતે આજ્ઞા પાળવાનો રસ્તો ગોતી કાઢે. જ્યાં બાપા પોતે જામનગરની અંદર બિરાજમાન હતા અને બાપાની સાથે કેટલાક યુવકો ફરતા હતા, એટલે એ યુવકોને એમ કે બાપા અમે અહીંથી દ્વારકા દર્શન કરી આવીએ. કે બાપા કે જાઓ. હવે ભૂલથી જે ગાડી લઈને નીકળ્યા એ ગાડીની અંદર જ પ્રમુખ સ્વામી મહારાજ અને બધા સંતોના પત્તરની જોડી એમાં હતી. અને આ તો બધા દ્વારકા ગયા એટલે બધે શાંતિથી ફર્યા કર્યા, આ જે કરતા કરતા નાયા કર્યા હશે. અને બપોરે લગભગ 1:30-2 વાગે એ જ્યારે પોતે જામનગર આવે છે ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ બેઠા હતા અને જમવાનું બાકી હતું. એટલે તરત જ તે વખતના સમયની અંદર યુવકોને એમ થયું કે બાપાએ તો ભોજન કરી લીધું હશે, મળું ભોજન દર્શન ગયા. અને ત્યારે કોક સંતો કહ્યું કે તમારી ગાડીમાં આ બાપાની ને સંતોની પત્તરની જોડી રહી ગઈ હતી, એટલે બાપાએ હજી જમ્યા નથી અને જમ્યા વગર બેઠા છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે
કે ભોજન તો કરવું છે, મોઢામાં મૂકવું છે, મોઢા નીચે ઉતારી દેવું છે, સ્વાદનો કોઈ એમને કંઈ અભરખો નથી, પણ છતાંય તે આવી રીતે આવું કંઈ આપતકાળ આવે ત્યારે તે વખતે ચલાવી ન લે, પણ સમય જવા દીધો. અને પછી યુવકો પણ ગળગળા થઈ ગયા કે બાપા અમારી ભૂલ થઈ ગઈ, અમને ખબર નહોતી. સ્વામી કે સારું થયું, તમારે ભાગે પણ ભોજન દર્શનનો લાભ લખ્યો હશે, તો પત્તર તમારી જોડી રહ્યું, એટલે અમે રાહ જોઈને બેઠા અને વાતો ચીતો થઈને ભગવાનનું ભજન થયું. માટે આ પ્રમાણે મહારાજ કહે છે કે જેને ખટક હોય એના જીવનની અંદર ક્યારેય આપતકાળની અંદર બીજો પ્રશ્ન થતો નથી. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.